સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ઇતિ વચનામૃત વરતાલનું જે તે થયું. વચનામૃત 11. જીવના નાશનું સત્પુરુષના હેત એ આત્મદર્શનનું સાધન તેનું. સંવત 1882 પોષોદી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણની ઉપર પુષ્પના ઘૂસખોસ્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય સારથી તો અમે અતિશય બીએ છીએ. જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે સાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં અને એ આચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરિવર્તનનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં, એટલે એના જીવનો ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો, નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં. કેમ જે માન છે તે તો ક્રોધ, મચ્છર, ઈર્ષ્યા ને દ્રોહ એનો આધાર છે. અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે, જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં. આ લોકમાં ને પરલોકમાં તેને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે 2 પદ ગવરાવ્યા. જે મારા અરજી શું હેતન દિશે રે તેને ઘેર સીધ જઈએ. એક તો એ અને બીજું, જે મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ કેમ તજીએ રે. અને પછી એ 2 પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું છે, એ 2 પદમાં વાર્તા છે તેને નિત્ય ગાયને સંભાળી રાખવી. એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ એક મંચ હતો તે ઉપર આવીને બિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ સંસારને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ અને સર્વે વાસે છે, પણ તેને ભગવાનનો સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્ર પુરાણ વાસે છે તો ખરા, પણ એને ભગવાનનો આશરો નથી. માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે. અને કામાદિક જે શત્રુ તે એને કોઈ કાળે માથું પાડતા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાનના સંતને સમજે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્ત પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય એમ ભગવાન ને ભગવાનના સંતને વિશે દ્રોહ સમજે. માટે શાસ્ત્ર પુરાણ વાસે પણ એને ભગવાન ને ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ માધ્યમ સમજાતું નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમજતા પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીર ને 3 અવસ્થા તે થકી પ્રવર્તતા હોય અને સૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એક માનતા ન હોય
તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્ય પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશેષ સ્થિતિ પણ ન થાય. ને આત્માને વિશેષ સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો તે વિરોધ ટળે ને ઉપાય કહો. પછી જેની જેની નજર પૂગી તેણે તે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે, જે પૃથ્વીને વિશે જે ભગવાન અવતાર તેને મળેલા જે સંતે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. અને તેના વસન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે. અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. એ તે સ્નામુદ વડતાલ 11 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. નીલકંઠ પ્રભુની જય. રસનામૃત 12 મહિમા સહિત નિશ્ચયનું. સંવંત 1882ના પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તકિયા યુક્ત ઢોલ્યો હતો તે ઉપર બિરાજમાન હતા. અને શ્રેષ્ઠ પહેર્યો હતો ને માહિલી કોરે શ્વેત પછેડીએ મુક્ત યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી. અને મસ્તક ઉપર શ્રેષ્ઠ પાક બાંધી હતી. અને કંઠને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો. અને પોતાના મુખારબિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયે શ્રીજી મહારાજ અંદ્રષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉગાડીને સર્વે હરિભક્તની સભા સામુ કલ્યાણ કટાક્ષે કરી જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો સર્વને નિશ્ચયની વાત કરવી છે. તે સર્વે સાવધાન થઈને સાંભળો છે. અનંત કોટી સૂર્ય ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિશે સ્ત્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન દેવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમ કરીને દ્રષ્ટ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયામાં તો એ જીવ અવસ્થામાં ચંદ્રની પેઠે કળાઈએ રહિત કંધોત જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત ઈશ્વરને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દ્વેષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ શીખ્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, અસત કાળ, અસત સંગ અને અસત શાસ્ત્રાદિકને યોગ્ય કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય, તે ભગવાનનો ભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછોમાં અવસ્થાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે સુકાઈ જાય તેમ જેણે ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં.
અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય છે, શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય? અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ? જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે, મને તો ભગવાન મળ્યા છે, દિવસથી હું મારું કલ્યાણ થઈ રહી ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું. એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ધન્ય વૃંદાવનવાસી વટના સાયા રે જ્યાં હરિ બેસતા, એ માતમનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે જે એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના દેહમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુસક જેવો માણવો, જાણવો ને એને વસને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય ને નપુસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વર્ષ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. અને સર્વે મુલકમાંથી પોતા જેવા નપુસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સંગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું. અને વળી જેમ દૂધ અને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી અને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તે માતમ સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી જો મૂગું ભૂંડું થાય છે એ તે વસનામણ વરતાલનું બાર જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત 13 બ્રહ્મ વ્યાપક હોય તો મૂર્તિમાન કેમ કહેવાય તેનું. સંવંત 1882ના પોષવદી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા. અને અંગને વિશે સર્વેશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા. અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજને ઉપર સોનાના ઈંડાએ સહિત છત્ર બિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેણે પૂછ્યું છે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પછી શ્રીજી મહારાજે બોલ્યા છે, જીવોના કલ્યાણને અર્થે ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય, અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. ને ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જે આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વ પથરાય છે તેમ ચમકપણા પણ પથરો છે. પણ ચમકપણામાં સહજે એવો ચમત્કાર રહ્યો છે. જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે તે સાધુ રૂપે છે. તે મૂર્તિનું જ્યારે જીવ શ્રદ્ધાય કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વને સમાધિ થઈ હતી અને ભગવાનને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું, તેવી રીતે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે તેની ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય
અને તત્કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે. તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, બ્રહ્મ છે તે તો સતત વ્યાપક છે, એમ સર્વ કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય? અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી. ને તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે તે એકદેશી થકા સર્વદેશી છે. જેમ કોઈ પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય, પછી સૂર્ય તેને પોતાના સખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ ચિત્તકાશવાળો પુરુષ હોય તે હજારો અને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે તે સાંભળે તેમજ લાખો ગાઉ ઉપર કોઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેવડા કરીને પણ ઉપાડે. તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે. અને એક રૂપ થકા અનંત રૂપે ભાસે છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂરદર્શન રૂપ ચમત્કાર હોય તો દૂરદર્શન રૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમ શું આશ્ચર્ય છે? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કહ્યા છે. પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જે અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે એ તે વચનામૃત વડતાલનું 13 જેથે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે વચનામૃત સબૂદ વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી, ને પાપી જાણે તે પાપી નથી. તેનું સંવત 1882 પોષ વદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય તેને તો પણ સમાધિ થઈ જાય છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મશાસ્ત્રને વિશેષ વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી છે બ્રાહ્મ વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે. જે આ કુપાત્ર માણસ છે અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જોયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે. અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે. અને જે તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે માટે એને ભગવાનના સ્વરૂપમાં સિદ્ધ ચોટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રને કહ્યા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે. પણ ભગવાનને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે. જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનો જે પુરુષ તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનું કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે છે? જે પંચ મહાપાપ કર્યા હોય તે તો સત્પુરુષને આશરે જઈને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેને તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે, અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરુષનો દ્રોહી હોય તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેનો કોઈ કાળે ભગવાનના દર્શન દઈને વિશે થાય નહીં.
માટે જેને વિમુખ જેવો પામી જાણે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. ઇતિ વચનામૃત વરતાલ સૌ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 15 દેવી આસુરી થયાના હેતુની. સંવંત 1882 પોષવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને કિંખાબનો સુરવાળ પહેર્યો હતો, ડગલી પહેર્યા હતા, અને મસ્તક ઉપર મોટા સોનેરી શેડાનું ભારે કસુંબલ સેલું બાંધ્યું હતું, અને મોટા સોનેરી શેડાનું કસુંબલ સેલું ખંભા ઉપર બિરાજમાન હતું, અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર બિરાજમાન હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દેવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે અનાદિકાળના છે કે કોઈક યોગે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે. તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિચલન થયા હતા. પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દેવીને આસુરીને સંગે કરીને દેવીને આસુરી થાય છે, અને કેટલાક દેવીને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરી ભાવને વિશે તો દેવી ભાવને વિશે મુખ્ય હતી તો સત્પુરુષનો કોપને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા, તેણે સત્પુરુષ એવા જે શંકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુરી ભાવને પામી ગયા, અને પ્રહલાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટા પુરુષનો જે ઉપર ક્રોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દેવી થઈ જાય છે. પણ બીજું દેવી આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. એટલે વચના વરતાલનું 15મું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે. હરિ કૃષ્ણ મહારાજની જે. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.